કાંકરેજ તાલુકાના મુખ્ય મથકે સિહોરી મામલતદાર કચેરીમાં કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવ્યું, જ્યાં ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ અને કાંકરેજ તાલુકા મંત્રી તેમજ અન્ય ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સુજલામ સુફલામ કેનાલનું પાણી કાયમી ધોરણે ચાલુ કરવા, મગફળીની ખરીદી તાત્કાલિક ચાલુ કરવી સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક તળાવો ભરવા જેવી વિવિધ બાબતે માંગ કરવામાં આવી। તાલુકા કિસાન સંઘનું સરકારશ્રીએ મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે, જે તે અમે આવેદનપત્રમાં પ્રશ્નો સોલ્વ કર્યા એ અમારો તાત્કાલિક નિવારો કરી, જેવા કે મગફળી અત્યારે ખેડૂત લૂંટાઈ રહ્યો છે, 9,000 મન થાય વેપારીઓ ખેડૂતોની મગફળી લૂંટાઈ રહ્યા છે। મગફળી અઠવાડિયામાં વેચી જાય પછી 1300 ભાવ આવે છે, તો ખેડૂતને બચાવવો હોય તો તાત્કાલિક જે નોંધી છે નોંધણી એ તાત્કાલિક સરકારથી ચાલુ કરે અને સુજલામ સુફલામ જે જીવનદોરી છે જેના પર ખેડૂત દબી રહ્યો છે, જગતનો તાજ અત્યારે રાત દાડો મંત્રી ખેડૂતને બધાને નભાઈ રહ્યો છે, એ અત્યારે 500 કરોડ ખર્ચે સુજલામ દોરી છે। બોર અમારા 1200 ફૂટ હવે હેડે એમ નથી, ખેડૂત મળશે તો સરકાર મળશે, તો તાત્કાલિક જો ખેડૂત જીવતો રાખવો હોય તો સુજલામ સુફલામ 24 કલાક ચાલુ રાખવા, તો અમારી કિસાન ખેડૂત સરકાર સીધે અમારી કિસાન નર્મા વિનંતી છે। કિસાન સંઘ મોરચો કાંકરેજ દ્વારા વિવિધ રજૂઆતો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમની જેટલી પણ રજૂઆતો છે એ ધ્યાને લઈને અમે માન્ય કલેક્ટર સાહેબને ત્યાં આ જે રજૂઆતો છે મોકલી આપશે। તાલુકો અમે ભારતીય કિસાન સંઘની કારોબારીએ આજ સરકારને આવેદનપત્ર એમ આપ્યું છે 25/10/2024ના રોજે કે મગફળી અત્યારે 900 થી 1100માં માર્કેટમાં એટલે ગંજ બજારમાં વેચાઈ રહી છે, એટલે સરકાર 1350ના ભાવ છે તાત્કાલિક ખરીદી ચાલુ કરે। અને બીજું કે અમારે સુજલામ સુફલામ આજે મોદી સાહેબે 500 કરોડના ખર્ચે ખર્ચેલી બનાવેલી અત્યારે હાવ કોરી ઢાકોર પડી છે, એટલે અમારા તળ 1000 થી 1200 જેટલા છે, એટલે સત્વરે સુજલામ સુફલામ ચાલુ કરી ન કે આ સરકારને અમે પછી ખેડૂત અમારી નીતિ કરીશું। એટલે અમારે જે વાદા